તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ। તો મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂક્યું હતું કે મારી જીજુની ગાડી સળગી। એની પાછળનું કારણ શું છે? આ ઇન્સ્ટાગ્રામના પેજવાળા મૂકે કે અફરાતફરીનો માહોલ થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું। તો સાચી હકીકત શું છે એ જાણીએ મારા જીજુનો। મારા જીજુ તો ડ્રાઇવિંગ નહોતા કરતા, પણ એના ભાઈ કરતા હતા। પણ મારા જીજુ પાસેથી જાણીએ સત્ય હકીકત શું છે। એ મોટા ખબર હોય તો કેમ ખબર પડે? સાલુમાં આવતા હતા હજી તો થોડીક હાલી છે, બધું છે હવે હોય। હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી। હવે જેમ કે મારી ગાડીમાં આગ લાગી છે એના માટે હું તમને જણાવીશ। મારી ગાડી હું કામરેજથી લઈને નીકળ્યો હતો ફેમિલી સાથે। મારો ભાઈ ગાડી ચલાવતો હતો, તેમજ આપણે થોડાક અંતરે ત્યાંથી અડધો કલાકની અંદર જ વાલક પાટિયા પર ગાડી પહોંચતા વાલક પાટિયાના BRTH સિગ્નલની આગળ જ જે આપણે લચકાણા એરિયો લાગે છે તેમાં ધીરે ધીરે બોનેટમાંથી આગ લાગી। આગ લાગવાનું કારણ એ હતું કે ધીમે ધીમે બોનેટમાંથી ધવાડા નીકળવા મળ્યા। એટલે મેં મારા ફેમિલી સાથે હતું બધું। મોટા ભાઈ ગાડી ચલાવતા હતા એટલે મેં ગાડી સાઈડમાં રખાવી। ગાડી સાઈડમાં રખાવીને ફેમિલીને બહાર નીચે ઉતાર્યો, પછી દૂર મૂકી આવીને પછી અમે ગાડીનું બોનેટ ખોલવા ગયા તો અચાનક જ આગ ફ્રાય થઈ। તેમાંથી આગનો ધવામુખી નીકળવા માંડ્યા અને અમે તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી, તેમજ પોલીસમાં જાણ કરી। તેમજ આજુબાજુના જે કામ ચાલકો હતા, કામ ચાલુ હતું, એ લોકોએ પણ મહેનત કરી પાણી છાંટવા। જેમ તમે વિડીયોમાં જોયું છે કે એક ભાઈ પાણી છાંટી રહ્યા છે પાઇપથી, પણ એનાથી પણ આગ કાબૂમાં ન આવતા ફાયર બ્રિગેડ આવતા ગાડી પૂરી આખી બ્લાસ્ટ થઈ ગઈ ને એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। આપણી ગાડી કઈ રીતની છે અને છેલ્લે પણ કઈ રીતની જોવામાં આવે છે એ હકીકત સત્ય છે। ગાડી હતી આપણે રેનોલ્ટ કંપનીની। એ પણ ગાડી સળગવાનું કારણ એનું હેતુ એ છે કે આ આપણું તાપમાન, ઉનાળાનું તાપમાન 42 ડિગ્રીથી 45 ડિગ્રીની અંદર થવાથી આપણી ગાડીમાં આગ લાગી હતી। એમાં કોઈ બીજો શોર્ટ સર્કિટનો પ્રોબ્લેમ નહોતો, આને કારણે જ આપણી ગાડીમાં આગ લાગી હતી। આ મેઇન મુખ્ય કારણ હતું। કોઈ કબરાકબજી કે કોઈ એમાં બીજો કોઈ કેમિકલ પદાર્થ નહોતો। જય માતાજી, જય હિન્દ। મિત્રો, તમે જોયું આ મારા જીજુ શું કહે છે। આ ઉનાળાની ઋતુમાં તમે ખાસ કરીને ફોર વ્હીલવાળા ધ્યાન રાખજો કે મીટર ડેશબોર્ડમાં કોઈ પણ એરર નથી આવતી કે લાઇટ નથી આવતી ને તેનું ખાસ કરીને ધ્યાન રાખજો। કેમ કે લાઇટ અત્યારે મોડર્ન ગાડી એટલી થઈ ગઈ છે ને કે લાઇટ તરત આવી જાય। કોઈ પણ એન્જિનમાં ખામી હોય, ગાડીમાં ખામી હોય, વાયરિંગમાં ખામી હોય તો ખાસ કરીને વોર્નિંગ લાઇટ ઉપર ખાસ ધ્યાન રાખજો। અને બહુ ગાડીમાં ટેમ્પરેચર હાઈ થઈ જાય તો ગાડીને ઠંડી પાડજો। ખોટું સાહસ કરતા નહીં, આવી બેદરકારી કરતા નહીં। આ તો અમારી યારે શું છે, ભગવાન કરે આવું કોઈની યારે ન થાય। તો બસ તમે ધ્યાન રાખજો। જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય શ્રી રામ।